ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં. આ વિડીયો છેલ્લે સુધી જોજો, તમારા માટે એક સરપ્રાઈઝ છે લાસ્ટમાં. પપ્પાની આંખનું રેગ્યુલર ચેકઅપ માટે આપણે આશીર્વાદ હોસ્પિટલ પર આવ્યા છે. આજે જલ્દી નંબર લાગી ગયો એટલે આપણે પાછા ઘરે જવા માટે નીકળી ગયા. રસ્તામાં રોકાઈને આપણે સબરસના ખમણ લઈ લીધા ઈટાળવા પાસેથી, એટલે નાસ્તો થઈ જાય સવારમાં એમ. પછી અમે આ 3 જણા પંચાયત કરતાં ઘરે આવવા નીકળેલા છે. ઘરે આવીને ચા નાસ્તો કરીને તમાભાઈ વાડીએ જવા માટે નીકળી ગયો. વેકેશન એટલે તમાભાઈ અત્યારે બહુ કામ કરતો હશે. એમ તો તમાભાઈ મલ્ટી ટેલેન્ટેડ, કેરીઓ હારી પાડે. જોઈ લેવા આટલી કેરી પાડી નાખી છે. આરામ કર્યો થોડોક ને પછી બીજી એક કેરેટ પાડી નાખી. પછી આ જેસીબી ચાલતું હતું તે બેસીને જોયા કર્યું, કેમ કે આજે તાફો બહુ લાગતો હતો. આપણે બહુ હાર્ડ કામ નહીં કરીએ એટલે થાકી જોઈએ. આપણે આખી જિંદગી ચોક ને ડસ્ટરવાળા માણસ, એટલે ખેતીમાં કામ કરે તો થાક તો લાગે જ ને. કેરી ભરીને આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે. હવે આમ ટાંકી ફળિયાની આન બાન અને સાન 2 પાણીની ટાંકીઓ. ઘરે આવીને ભાઈ સીધું રસોડામાં ઠંડુ પાણી પીવું એમ કરીને ગયા ત્યાં તમારા ભાભી કંઈ રસોડામાં કામ કર્યા કરતા હતા. ઘરે આવીને ચોખા ચડાવીને તમારા ભાઈ રામા રાવ ઓન ડ્યુટી મૂવી જોવા બેઠો. બપોરિયામાં બહુ તાપ લાગે એટલે મસ્ત એસી ચાલુ કરીને ટાઈમ પાસ કરી નાખ્યો. અને તરત જ બપોર પછી 5-6 વાગે પાછા વાડીએ એક આંટો મારવા માટે નીકળી ગયા છે. થોડી ઘણી કેરી હતી તેની રખેવારી કરી આવીએ એમ. વાડીએ મસ્ત પવન ખાઈને ટાઈમ પાસ કરીને પાછા આપણે ઘરે પહોંચી ગયા. આજે થોડો ટાઈમ પાસ કરવા માટે એઝ યુઝ્યુઅલ નદી કિનારે પહોંચી ગયા. ત્યાં થોડો ટાઈમ પાસ કર્યો આપણે. આજે કોઈ હંગાત નહીં મળ્યો એટલે એકલા જ પહોંચી ગયેલા. હંગાત નહીં મળવાનું એક બીજું કારણ, મારે વેકેશન છે, બીજા બધા તો નોકરીવાળા, એ લોકોને તો 12 માસ 24/7 ચાલુ જ હોય. આપણી ચેનલના બધા વ્યુઅર્સ માટે આપણે એક ગીવ અવે કરવા જઈ રહ્યા છે. જે પણ આ વિડીયોના કોમેન્ટમાં ફ્રી લખશે એને આપણે 4 OTTના સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપવા જઈ રહ્યા. જેટલી કોમેન્ટ થશે 50-100 એ બધાને આપણે 4 OTT ફ્રીમાં આપીશું. ચાલો તો બધા જલ્દી આ વિડીયોમાં કોમેન્ટ કરવા માંડો. જેવી તમે કોમેન્ટ કરશો એટલે તમારા ઇનબોક્સમાં હું તમને ઇન્સ્ટ્રક્શન સેન્ડ કરી દઈશ કેવી રીતના યુઝ કરવાનું છે તે. ચાલો ત્યારે આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.